આજનો દિવસ તરેડ ગામ માટે બહુ મહત્વનો દિવસ છે. તરેડ ગામના આજ સુધીના ઇતિહાસની અંદર આજે વિકાસનું એક એવા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે તરેડ ગામમાં પહેલી વખત બની રહ્યું છે. મૂળ તરેડ ગામના વતની અને વ્યવસાય અર્થે સુરત મુકામે રહેતા એવા પરેશભાઈ ધનજીભાઈ ઉનાગર અને સંજયભાઈ ધનજીભાઈ ઉનાગર અને સમગ્ર ઉનાગર પરિવાર દ્વારા આજે તરેડ ગામને એક પ્રવેશદ્વારની ભેટ આપવામાં આવી છે. આ પ્રથમ પ્રવેશદ્વાર તરેડની ગામની અંદર બનવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત આજે પૂરી પૂજા અને વિધિ સાથે કરવામાં આવ્યું અને તેમાં સમગ્ર ગામના લોકો સાક્ષી બન્યા. એ તરેડ માટે બહુ ગૌરવની વાત છે. તરેડ આજે દિવસે ને દિવસે જ્યારે વિકાસની હરણફાળ વળવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રવેશદ્વાર તરેડને વિકાસની એક નવી દિશા આપશે અને નવી ઊંચાઈ ઉપર લઈ જશે. આટલી મોટી રકમ એક જ પરિવાર દ્વારા જે તરેડ ગામને ફાળવવામાં આવી છે તે માટે તરેડ ગ્રામ પંચાયત વતી સમગ્ર ઉનાગર પરિવારનો, પરેશભાઈ ધનજીભાઈ ઉનાગરનો અને સંજયભાઈનો ખૂબ આભાર માનીએ છીએ કે તરેડ ગામને આવડી મોટી તમે ભેટ આપી છે અને આ દ્વારા તરેડ ગામની અંદર એક નવી વિકાસની દિશાને આગળ વધારશે. તો તરેડ ગામ વતી આજે પ્રવેશદ્વારનું નિર્માણ થવા જઈ રહ્યું છે તે માટે તરેડ ગામના લોકોને પણ આપણે કહીએ કે આ પ્રવેશદ્વાર બને છે તેમાં સહકાર આપે અને જે કામ થાય છે તેમાં દેખરેખ પણ રાખે અને આ પ્રવેશદ્વાર એક નવી ઊંચાઈએ લઈ જાય અને તરેડ ગામને એક નવી દિશા આપશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બદલ ફરીવાર તરેડ ગામ વતી આપણે સમગ્ર ઉનાગર પરિવારનો આભાર માનીએ છીએ. જય બળવીર દાદા. ઘણા સમયથી અમારા મનની અંદર એવી ઈચ્છા હતી કે તરેડ ગામમાં પ્રવેશદ્વાર નથી, બરાબર. આવો વિચાર સતત 2 વર્ષથી મને આવતો હતો અને સરપંચ મિલનભાઈ ત્યારે મારા વાતચીત થઈ એટલે મેં એવું નક્કી કર્યું છે કે આપણે ગામમાં આપણે ગેટનું આયોજન કરીએ અને આજે અમે ખાતમુહૂર્ત કરી નાખ્યું છે, બરાબર. તો હવે એનું કામ 1-1.5 મહિના વેકેશન પૂરું થાય એટલે ફૂલ તૈયારીમાં ચાલુ કરવાનું છે, બરાબર. અને 2-3 મહિનામાં કામ પૂર્ણ થઈ જાય અને ગામના બધાય સહયોગ પૂરો આપે અને ગ્રામ પંચાયત તરેડ, બરાબર, એનો પૂરો સહયોગ મને મળેલ છે, બરાબર. એટલે આ કામ વહેલાસર પૂર્ણ કરવામાં આવશે.